તો હવે અમદાવાદની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓના હોબાળા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો. સ્કૂલ પાસે માંગવામાં આવેલા ખુલાસાની ડીઓએ માહિતી આપી, જેમાં તેમણે કહ્યું કે એફઆરસીના નિયમ કરતા વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદ બાદ સ્કૂલને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે કોઈ સ્કૂલ સ્પોર્ટ્સ ફી અલગથી ઉઘરાવી શકે નહીં, જેથી ફરિયાદના આધારે શિક્ષક નિરીક્ષકને સ્થળ તપાસ સોંપવામાં આવી છે. જો તપાસ દરમિયાન શાળાની ખામી સામે આવશે તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ડીઓએ કહ્યું કે કોઈ પણ સ્કૂલ સંચાલકો શાળામાંથી સ્વેટર લેવાનું દબાણ કરી શકશે નહીં. દર વર્ષે ડીઓ કક્ષાએ જમા કરાવવાનું હોય છે અને ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે. તો શાળા કક્ષાએથી આમાં જે ઉદાસીનતા દાખવી છે તેવી અમદાવાદ શહેરની 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે અને 100 સ્કૂલોને ગયા વર્ષના કેટલાકને ઓડિટ બાકી છે, તો કેટલાકને 2 થી 3 વર્ષના ઓડિટ કરાવવાનો બાકી છે. તો એ પ્રકારે જેમના પણ ઓડિટ બાકી છે તેવા તમામ શાળાઓને અમે નોટિસ આપી છે અને ખુલાસા માંગ્યા છે અને તાત્કાલિક આ કાર્ય પૂર્ણ કરવા માટે જણાવ્યું છે. આ શાળાઓને અમે ચાલુ વર્ષની ગ્રાન્ટ આપી નથી, જેથી કરીને તેઓને આ સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટેની એક તક મળે. એમાં અમે 7 દિવસની મુદત આપી છે. તો 7 દિવસમાં એમને ખુલાસો રજૂ કરવો પડશે, કયા કારણો રહ્યા, કયા કારણોને કારણે તેઓએ ઓડિટ નથી કર્યું, અને ત્યારબાદ અમે એની સમીક્ષા કરી અને સત્વરે હમણાં એ કાર્ય અમે પૂર્ણ કરાવીશું. એમણે 6000 દરેક એકેડેમિક મતલબ યર વાઇઝ એમણે 3rd સ્ટાન્ડર્ડ વાળાની 6800, એનાથી હાયર વાળાની એનાથી પણ વધારે એ લોકોએ ફી વધારી છે, બરાબર. અને જ્યારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એમણે બનાવ્યું એના પહેલા અમારી જોડે કન્સન્ટ એમણે લીધી જ નથી કે અમે આવી રીતે ડેવલપમેન્ટ કરીએ છીએ, બરાબર. તો તમે આ એક્સ્ટ્રા ફી વધારો આપવા તૈયાર છો કે નહીં? એ લોકોએ પહેલા અમારી પાસેથી બધી વસ્તુની કન્સન્ટ લે છે, નાનામાં નાના વસ્તુની કન્સન્ટ લે છે. તો આ વસ્તુની એમણે કન્સન્ટ અમારી જોડેથી લીધી જ નથી, બરાબર. અને એના વગર જ આટલો ડાયરેક્ટ એમણે આટલો ફીસ વધારો કરી દીધો છે અને કમ્પલસરી ભરવાની, અને ના ભરો તો એનો પણ પેનલ્ટી ચાર્જ તમારી જોડે લાગે. તમે આ ફી ના ભરો આટલા ટાઈમની અંદર તો એનો બી તમને પેનલ્ટી લાગે. લેટ ચાર્જીસ એ લોકો લે છે. એ કેવી રીતના એ લોકો લઈ શકે લેટ ફી? અને બીજી વસ્તુ એ છે કે આટલી બધી ફી લેવા છતાં એ લોકો 100 રૂપિયાનું આઈડી કાર્ડ પણ અમને ફ્રીમાં નથી આપતા. દર વર્ષે આઈડી કાર્ડ આપવાની જવાબદારી એ લોકોમાં આવે છે, તો પણ એ લોકો દર વર્ષે નવા આઈડી કાર્ડ માટે અમારા જોડે 100 રૂપિયા અલગથી ચાર્જ લે છે. એ બુક્સ ટાઈમસર નથી આવતી, એટલા ઘણા બધા ઇસ્યુ છે. આ વસ્તુ તો એકદમ ખરાબ છે કે તમે લોકો આટલી બધી ફી લેવા છતાં તમે લોકો આઈડી કાર્ડ માટે દર વર્ષે છોકરાઓ પાસેથી 100 રૂપિયા ચાર્જ કરો છો. થયું એમ છે કે એ લોકોએ અચાનક જ ટર્મ પતવા આવી છે અને એકદમ જ મેલ આવ્યો એ લોકોનો કે આટલી ફી વધારવામાં આવી છે. એ આ બધું સ્પોર્ટ્સનું એનું બધું કર્યું છે એના પ્રમાણે. તો હવે બધા કરી ના શકે ફી વધારો, ફી એ રીતે આપી ના શકે. એટલા માટે અમે બધા અહીંયા ભેગા થયા છે કે તમે આવી રીતે ફી ના વધારી શકો. હવે ટર્મ પતવા આવી છે, તમારે કંઈક એ કરવું હોય તો તમારે પહેલા અગાઉથી અમને જણાવવું પડે. તમે મેલમાં કહી દીધું છે, એન્ડ ઓફ ધ યર તમે આવી રીતે જણાવ્યું, એ ના ચાલી શકે.